i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ। આ ગ્રામસભા શાંતિપૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી હતી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। સદર ગ્રામસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ સર્વેક્ષણની કામગીરી પૂર્ણ થયેલ હોય PWL યાદીનો એજન્ડામાં સમાવેશ કરી આખરી કરવાની કામગીરી કરવાની રહેશે। નવીન ગ્રામ પંચાયત લગભગ 2023 કામ ચાલુ કર્યું હતું, પણ હજી કામ પૂર્ણ થતું નથી। કોઈ કારણોસર ગ્રાન્ટ સરકાર નાખતી નથી। સરપંચના છેલ્લો વાયદો ડિસેમ્બર 25ના દિવસના રોજ ગ્રામસભા મળી હતી। તેમાં 2 માસમાં પૂર્ણ કરવાની વાત કરી હતી, પણ 5 મહિના પછી આજે વાત કરવામાં આવી ત્યારે ગ્રાન્ટ નથી મળતી તેવું જાણવા મળે છે। તો 10 દિવસમાં કામ ચાલુ ના થાય તો તાલુકામાં ગજાપુરાના વડીલો સાથે અધિકારીઓને જાણ કરવાની રહેશે। અને 2 મહત્વનો મુદ્દો એ છે કે જે ગ્રામસભામાં ઠરાવ 2023માં થયેલ હોય તે કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી નવો ઠરાવ થાય તેમ નથી, તો સરકારી કોઈ ગ્રાન્ટ મળતી નથી। આ મુદ્દો પણ વિચારવામાં આવે, તેના સરકારને જાણ કરવામાં આવે અને વિકસિત ભારતનો લાભ મળે। નવી ગ્રાન્ટ આવતી નથી અને જૂના ઠરાવના કામ થતા નથી, તેનું શું કારણ તે જાણવા માંગીએ છીએ। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।